जे भीड़ पराए जाने रे। वैष्णव जन तो दीने कहिए जे भीड़ पराए जाने रे। पर दुखे उपकार करे दोए, पर दुखे उपकार करे दोए, मन अभिमान नाने रे। वैष्णव जन तो दीने कहिए जे पीड़ पराए जाने रे। वैष्णव जन तो दीने कहिए जे पीड़ पराए जाने रे। सकल लोक मां सहुने वंदे, निंदा न करे केनी रे। सकल लोक मां सहुने वंदे, निंदा न करे केनी रे। वाच खाच मन निश्चल राखे, धन धन जननी तेनी रे। वाच काच मन निश्चल राखे, धन धन जननी तेनी रे। वैष्णव जन तो दीने कहिए जे पीड़ पराए जाने रे। वैष्णव जन तो दीने कहिए जे पीड़ पराए जाने रे। वन लोभीने कपट रहित छे, काम क्रोध निवारा रे। वन लोभीने कपट रहित छे, काम क्रोध निवारा रे। भने नरसैयो तेनो दर्शन करता, कुल एकोतेर तारा रे। भने नरसैयो तेनो दर्शन करता, कुल एकोतेर तारा रे। वैष्णव जन तो दीने कहिए जे पीड़ पराए जाने रे। वैष्णव जन तो दीने कहिए जे पीड़ पराए जाने रे। જય શ્રી કઈ સમાચાર છે કે નહીં? સમાચાર તો કઈ નથી, પણ મારા મુરલીધરની કૃપાથી બધું જ કુશળ હશે. એની કૃપાથી કુંવરબાઈને થોડું સાસરું મળ્યું છે. દેરમાયેલા દેવ જેવા સસરા, દેવળમાયેલા દેવી જેવી સાસુ, ને પતિ તો જાણે પ્રેમની પરબડી. બેનને તો સાસરે સુખની શીતળ છાયા છે. તો હાલો ભગત, આજ તો આપણા ગામમાં ભજન રાખેલા છે, ત્યાં જવાનો વખત થઈ ગયો છે. હું તમને શું કહું છું, આ સિમંટાણી મારી માં તો નથી, પણ મારા બાપુને કંકોત્રી મોકલીએ તો કેમ રહેશે? એ બધી મને ન ખબર હોય, બાને પૂછ. મારા બાપુ હાજર હશે તો મને હામ રહેશે. બાએ તો બધાને કંકોત્રી મોકલી, મોટા ભાભીની અને નાના બેનના પિયરિયામાં, પણ મારા બાપુને જુનાગઢ કેમ નથી મોકલ્યું? મેં તને કીધું ને કે બા ને દાદીને પૂછી લે. પણ બા કે દાદીમાં મારા બાપુને બોલાવતા જ નથી. એ મારું માનતા નથી. તમે જ કહો ને, તમારું માનશે. બા ને દાદીની જે ગોઠ છે એ કરશે, ને તારા બાપને ન બોલાવે તો મારે હાલશે.
ઈ ભગતડો મામેરું હું લાવવાનો છે? અહીંયા આવીને ભીખ માગશે મારા ઘેરે. તમે મારા બાપુને એલફેલ ન બોલતા હો. એ ભિખારી નહીં, મારા બાપા છે. જે પૂછશે એ લાવશે, અને નહીં લાવે તોય તમારું કઈ લઈ નથી જવાના. અરર જો તો ખરા મારા બાપ આટલા મોટા સાદે મોટા ભાઈની સામે બોલતા લજવાતી નથી. તમારા ભિખારી જેવા બાપે તમને સંસ્કાર આપ્યો હોય એવું લાગતું નથી. હા, આ ભિખારીની દીકરીએ તો ભાઈ સાહેબ અમારા ઘરની માથે ઘોલકી કરી નાખી છે. અરે બેન બા, તમે ને બા હું કામ બોલો છો? મારા બાપાએ કોઈનું ખરાબ કર્યું નથી હો. તમે આવું ભૂંડું કામ બોલો છો? ખાલી પ્રસંગમાં કાગળ લખવાની વાત છે, એમાં આવડું મોટું વાતનું વતેસણ કરો છો. જો કુંવર, મારા ઘરે આ પહેલો શુભ પ્રસંગ છે. આવા ટાણે હું તારા કંગાળ અને ભિખારી બાપને મારા ઘરે બોલાવવા નથી માંગતી. બા, આવા કવિન કેમ બોલો છો? એ ભિખારી છે ને તો એ મારા દ્વારકાધીશનો છે. મેં મોરલી ધરીને 2 ટકનું પૂરું પાડી દે છે. તમારી મેશની ડેલીએ કોઈ દિવસ માંગવાય ડોકાવાનું નથી કોઈ. એલી તું મારા ઘરનું ખાઈને મારા ઘરની ખોદણી કરેસ? હે, મારી બાન મારી બેનની સામે બોલેસ? હારા નાની, તારા વૈષ્ણવ ભિખારી બાપને તો મારે નથી જ બોલાવો, પણ તને પણ મારે આ ઘરમાં નથી રાખવાની. હાલ હાલતી નહીં થા, જા તારા ભિખારી બાપ પાસે. પણ મારી વાત તો સાંભળો. નથી સાંભળવી. મારા ઘરમાંથી તું હાલતી નહીં થા. હાલ આમ કેમ કરો છો? પણ બોલાવવામાં વાંધો શું છે? બધો વાંધો છે મારે. ઈ ભગતોડો ને તારો ભિખારો બાપ ઈ મામેરો શું કરાવશે તને? ધૂળ ને ઢેફા, બીજું તો શું હોવાનું? તંબુરો. ભાઈ તો આની ઉપર ખોટા ગુસ્સે થાય છે. તમે કાંઈ કયો ને બેન. ભાઈ, તમે ખોટા ગુસ્સે થઈને તમારો આખો દિવસ બગાડો માં. તમે તમારા ભાઈબંધ ડેલીએ બેઠા છે ને એની પાસે જઈને બેહો. પણ સાંભળો ને, એકવાર મારી વાત સાંભળો ને. સાંભળે શું? તમારો જ વાંક છે ભાભી. આખો દિવસ મારા બાપુ, બીજું કઈ આવડે છે? એની યાદ ન કરું તો બીજા કોને કરું? એની સિવાય મારું છે કોણ આ દુનિયામાં? લે, આને એકને જ બાપ ને અમે બધા એમણા બાપ વગરના. દાદીમાં તમે બધાને સમજાવો ને. મારે બા અને ભાઈના ગયા પછી મેં કોઈ દી મારા બાપનું મોઢું જોયું નથી. બસ એકવાર એને તેડાવો ને, પછી મારે બીજું કાંઈ જોતું નથી. સાસરે આવી ત્યારથી મેં મારા ગામના ઝાડવાય જોયા નથી. હવે ખાલી મારા બાપુ આવે તો બસ છે. સમજાવો ને દાદીમાં, આ બધાને સમજાવો ને. પણ બા, આનો નેઠા વગરનો બાપ નાચી ગાઈને પેટ ભરતો આની માટે શું મામેરું લાવશે? દાદીમાં, આવા શુભ પ્રસંગે અમને બાપ દીકરીને છેલ્લી વાર મળી લેવા દો. બાપ, હું તમારી આગળ ખોળો પાથરું છું, ભીખ માંગુ છું. મારા બાપુને તેડાવો. જો લે, ભિખારીની દીકરી છે ને ઈ આણે આજે સાબિત કરી બતાવ્યું. પછી તમે બધા કહેશો એમ જ કરીશ ભાઈ સાહેબ. એકવાર માની લ્યો ને મારી વાત. આ કુંવર વહુ આટલું બધું કેમ કરે છે? કાંઈ નહીં, શ્રીમંત પ્રસંગે એના બાપને તેડાવવા માંગે છે. તો ભલે ને તેડાવે. કાલે જ કંકોત્રીના કાગળ મોકલીને તેડાવીએ. હું ખેપિયાને કહી દઈશ કે કાગળ જુનાગઢ પહોંચાડી દે. આ તો મને એમ કે ભક્તિ વાળા માણાને ક્યાં હેરાન કરવા, પણ કુંવર વહુની આટલી બધી ઈચ્છા છે ને તો તેડાવો. તમારે લખાવો કાગળ. તમારે તો કેવું જ છે ને. તમે બધા થોડા પછી ગામની આગળ ગુંડા લાગવાના છો. મને બધા કહેશે કે છાજમાં તુલસીનું પાંદડું અને ગોપીચંદનનો ગાંગડો મૂકીને માંડવા વચ્ચે શંખ ફૂંકતો ઊભો રહેશે. ખાલી કાગળને શું ચિતરવા? મારે એવી નવરાશ નથી. પણ બા, આમ શું કામ કરો છો? જાઓ ઘરમાં, ઘણા બધા કામ છે. કામકાજ કરો, મારું લોહી પીવાનું બંધ કરો. પણ બા, એટલું કે છે તો લખવા દો ને કાગળ. અમે જોઈને કે કેવા નાગરી નાથને ન્યાય કરી મૂકે છે. એના બાપુ કેમ બોલી નહીં એલી? હા હો, અમારા માવતર તો કઈ જાજુ લાવ્યા નથી. ખાલી 10-12 માણસોને લઈને આવ્યા હતા. છાપ ભરીને ઘરેણા ને કુટુંબ માત્રના કપડા લાવ્યા હતા. કેમ બોલતા નથી મોટા બેન? એના બાપુ તો ગાડું ભરીને સામગ્રી મોકલાવશે ને ભેગા માણસોને વધારાનું લાવે તો ભલે ને લાવતા. તેડાવો તમે તમારે કાગળ લખીને. અરે ભાઈ, તમે બધું બંધ થાવ ને. એના બાપુ તો વૈષ્ણવ જન કહેવાય. વેવાયને તો ભગવાન સાથે ભાઈબંધી છે, માટે પોરપેટ માંગી લ્યો. આપે તો ઠીક, નહીં તો ઈ ઉઘાડા પડશે. આપણે તો બે હાથે લાડુ જ છે. જાઓ વહુ, કાગળ લઈ આવો. અમે લખાવીએ ને એમ લખો.
લ્યો ત્યારે લખો, હું લખાવું છું. 5.5 શેર કંકુ, 1.25 મણ હોપારી, હળદર ને ચોખા પણ 1.25 મણ સાથે રાખવા, શુકનના શ્રીફળ, બધા માટે સોનાના તારવાળી સાડીઓ, દેર દેરાણી, જેઠ જેઠાણી, મામા મામી, નણંદબા અને બધાય સગા સંબંધીઓને ઘરના મુભા પ્રમાણે 5-5 જોડી રેશમી કાપડની જોડીઓ. આખા ગામમાં ઘેર ઘેર રેશમી ધોતિયાની પહેરામણી, ગોરને મોં માંગી દક્ષિણા, નાના મોટા સૌને સોનાના હાર, દીકરીને માટે, જમાઈ માટે હીરા માણેક મોતીના સાંકડા ને કુંડળ, 10 હાથમાં સોનાના વેઢ જોશે, હીરારામ માટે સોનાના તારવાળું અંગરખું, સોનાની મોજડી અને માભા પ્રમાણે પાઘડી 5 બંધાવી અત્તર મોકલાવવું. બસ બા, એના બાપુ ગરીબ છે તો આટલું લખીને મોકલીએ. બાકી એના બાપુજી કુંવરબેન ને સોળ શણગાર ને મોટા ભાઈ ને સોનાનો હાર કરી દે તો એમાં ઈ જ ઉજળા દેખાવાના ને. હા ભાભી, બરાબર છે. મને તો ખાલી 1000 સોના મહોર લખાવતાય શરમ આવે છે. 2000 લાવે તો કઈક ખર્ચો કરે એમ કહેવાય. બસ હવે અમાર ઘોડાને કઈ ઝાઝો લોભ નથી. લખાયું છે એટલું મોકલી દે તોય રાજી જ છી. ઘીના ઠામમાં ઘી પડી જાય. ને લખ્યું છે એના કરતા વધારે લાવશે તો એની જ શોભા વધશે ને, હે કે નહીં બા? વળી બરાબર છે મોટી બેન, આ તો અમે અમારી ફરજ બજાવીએ છીએ. બાકી અમારા માવતરને ક્યાં કઈ તાણ છે? કેમ બોલતા નથી નણંદબા? શું બોલે આની સામે? કાઈ ના લાવે તો કહેજો, જુનાગઢ થી છાપમાં 2 મોટા પથ્થર મોકલે. હા, તારે પથરા કુટી કુટીને પછી રોવા થશે. કોઈનું કઈ માનતી નથી ને તે. અરે બા કુંવરભાઈ આમ લેજા માંડી માંડી રાહ જોવે, મારા બાપુ કેમ નહીં આવ્યા હોય? એ બાબા તારે દેરાણી જેઠાણીએ ચોટી આપી દે. એ કુંવર કોની રાહ જો છો? મારા બાપની રાહ. તમારો બાપુ જે મારા બાપા નહીં આવે. કયો તારો બાપ ઓલો નરસિંહો ઈ જે છે મારો બાપ છે. અને કહેવાય ગયો સાહેબ, આ જગતમાં આ દેશની દીકરીને ગમે એટલા તમે દુઃખ આપો એ આ દેશની દીકરી સહન કરી શકે, પણ મહેરબાની કરીને કોઈ દી આ દીકરીના બાપ વિશે ન બોલતા. એ સહન આ દેશની દીકરીને ન થાય. ભલામણ કુંવર આહુડા લૂછે ન લૂછે. એના કોકે કીધું કુંવર હા તારા બાપુ આવ્યા. ક્યાં છે? એ વાડામાં ગાડું છોડ્યું, પાછલે દરવાજે લઈ જા. આમ જા કુંવર ગઈ. જે રીતે દેરાણી જેઠાણીએ બાપુ મેળા મેળા થઈ ચિત અરે ભગતરા કીર્તન ની છડી બોલે. આમ કુંવરે જોયું હાય 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 આગળ મારી દેરાણી જેઠાણી જોહે ને કુંવર ની આંખ વાળી જામ આહુડાની ધાર થઈ. નરસિંહ મેં તો જોઈ ગયો. પછી ભક્ત હોય તો ભલે, સૂર્ય હોય તો ભલે, પણ આ દેશનો બાપ દીકરીની આંખમાં આહુડા ન જોઈ શકે. અને નરસિંહ મહેતાએ આ બધા દીકરી સામે જોયું. આહુડાની ધારો હતી બાપુ. હાથવાળી કરતાલ પડી ગઈ. ધીરે ધીરે કુંવરની માથે હાથ મૂક્યો. કુંવર બેટા કેમ રડે છે? પિતાજી રોવ નહીં તો હું કરું? રડું ને શું કરું? તમારી ભક્તિને મારા પ્રણામ પિતાજી. પણ પગે લાગીને એટલું કહું, દીકરીની ઘરે કેમ જવાય એ તો શીખ્યા હો. આજ મારી માથે મેળાના મેં વળે પિતાજી. નરસિંહ બોલ્યો દાદા કુંવર દીકરીને ઘરે કેમ જવાય કે મારા દામોદરના ઘરે કેમ જવાય? મારી તો આ જ રીત છે બેટા. મારે હુંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મારી હુંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મારી હુંડે શામળે આને હાથ રે શામળા ગીરધારે. મારે હુંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. પ્રહલાદની પત રાખવા હાલે ધર્યો નરસિંહ હરો.
દેવકી વાલો પ્રગટ્યો રે. વલે મારો હરણા કંસ ભૂપરે શામળા ગીરધારી મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મને એક જ તમારો આધાર દે શ્યામળા ગીરધારી हे गोविंद, हे द्वारिकाधीश, हे सर्वशक्तिमान, हे योगेश्वर, मेरी लाज बचा गिरधारी, हे कृष्ण। પ્રતિજ્ઞા પાળી અને દ્રૌપદીના પુરાચી નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો રે મારા શામળિયા તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મને એક જ તમારો આધાર દે શ્યામળા ગીરધારી એના બાપને તમારા વિવાહ શંખ વગાડે છે ત્યારે ભારે રૂડા લાગે છે. એક મહાભારતના યુદ્ધ વખતે શંખ વાગ્યા, બીજા આ વખતે. તો હું એમ કહું, આ તમારા વિવાહ ખાલી હાથમાં કઈ મૂકશે કે પછી શંખ જ વગાડ્યા કરશે? બા, આવા લજામણા સગા કરતા તો સગા વગરના સારા. આ કુંવર બહુને બાપ જોવાનો કોણ જાણે હતા? લો, જોઈ લો તમારો બાપ, નાગરે ના વચ્ચે આબરૂ વધારે. બેટા, આ ભગતભાઈ શું કરી રહ્યા છે? તમારી આબરૂ વધારી રહ્યા છે. બાપુ, હવે તો બંધ કરો. લોક મારી હાસ્ય કરે છે. હાંસી કરનારને ક્યાંથી ખબર હોય કે હું દુભાતી દીકરીના બાપને ઊંઘમાંથી જગાડી રહ્યો છું. તો વગાડ્યા કરો, મારાથી નથી સંભાળતું. કુંવરને બધ ભરી ગયો મેં દર્શ્યો અને બાપડી વડે કુંવર આકડિયા પીડી ગઈ. ઈ નરસિંહાના અને કુંવરના બાપુ આમાં આહુડામાં હૈયામાં ભેગા થયા ને તો બ્રહ્માંડમાં કડાકો બોલ્યો. આ પ્રભુ તૈયાર થાવ છે, મારી કુંવરનું મામેરું ભરવા જાવું છે.
માફ કરજો, આવતા જરા મોડું થયું. મારો નાથ આવ્યો, ખરે ટાણે મારો શેઠ આવ્યો. શેઠ તો નરસિંહ શેઠ તમે છો, હું તો તમારો વાણકર. જાઓ અંદરથી કુંવરને મળો. મારા નાથ શેઠ ભગત, મને મુગાડો કાં પાડો? હવે નહીં બોલું હું, પણ મારાથી જે કાર કર્યા વગર તો નહીં રહેવાય. તમારા સાધુ સંતોને એટલો તો લાભ મળે. બોલો ગોવર્ધન ધારી કૃષ્ણ મુરારી રાધા બલિહારી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બાઈનું તો કઈ રૂપ છે. રૂપ અંગે અંગમાંથી નરે રૂપ નિદ્રા કરે છે. મોટી રાજધાનીઓને ગુમાનો થાય એવો તો થસો છે. પણ આ બાઈ નરસિંહ મહેતાને શું થાય ખબર નહીં. બેટા કોણ? બેટા બેટા તમે અહીં? હા, તારી માં થઈ તને લાડ લડાવવા આવી છું, તારા કોડ પૂરા કરવા આવી છું. લાડ કોડ તો આગળ રહ્યા, હું તો મેળા ખાઈ ખાઈને મરી રહી છું. હવે તને કોઈ મેળું નહીં મારા. તારો પ્રસંગ સાચવવા પાર વગરની વસ્તુઓ લાવ્યા છે. અમે તારા બાપુના દાસ ને દાસી છીએ. એને આજ્ઞા પ્રમાણે બધું લાવવું જોઈએ ને. અમને આવતા મોડું થયું હોય તો માફ કરજો. તમને માફ કરનાર હું કહું? અરે તું મારી દીકરી ને હું તારી માં. બેટા બેસો બેસો. હે ભાઈ, આ નરસિંહ મહેતાને તમારે શું સંબંધ? મારે કાંઈ નહીં, પણ મારા ધણીના ધણી છે એટલે પણ પહેરામણી કરે છે ને. એ મારા પતિ નરસિંહ મહેતાના નોકર. અમે તો દોષી વાણિયા વેપારી. વેપાર અમારો ને નાણું નરસિંહ મહેતાનું. એટલે નરસિંહ મહેતાનો નાણ્યા વેપાર કરો છો? હા, એનાથી તો ઉજળા છીએ, નહીં તો મારા ધણીને કોઈ ઓળખતું નથી. ગંગા બહુને ગગન સાડી, સુંદર બહુને સાડુજી, ગોરે રંગે સુંદર શોભે મને કાપડું કાળુજી. છબીલ બહુને છાણ ભારે હાથ રાતી ઢોળીજી, ગોળ બહુને ખલગેર આપી પ્રેમ બહુને પટોળીજી. રામ કુંવર ને કૃષ્ણ કુંવર ને આપ્યા ભારે ઘાતજી, જેલ બહુ ને જીત જ આપી નાની બહુ ને નાટજી. કાન બહુ ને પિતાંબર આપ્યું તાકે બધી ભાઈજી, રૂપ કુંવર ને રાતું સાડું ગુણ કુંવર ને ઘર છોડુંજી. લક્ષ્મી બહુ ને રાજા બહુ ને લાલ બહુ ને પઠોળુજી, જશમા ને જશોર સાડી પહેરી ઉભા સૌરેજી. માનબાઈ ને વેલ બહુ ને સંભાવતી ને રૈયાજી, જૂના કાઢીને નવા પહેરે એકા મૂકી થૈયાજી, સાબતે જોઈએ તે કાઢેજી. કયા કુળ કુંવર બહુના માંગ્યું ભવનું મેળુજી, મન વાંચિત પહેરામણી પામ્યા જેને જેવું લેરુજી. લ્યો સોના મોરો. એમ તો આ જે કેમ કહેવાય, પણ તેડાની વાટ જોતો બેઠો છું. એટલું યાદ રાખજો, તેડું તો તમારું જોઈએ. આવા કામકાજ ચિંતા રહો તો અમને આનંદ આવે. લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણને જય શ્રી કૃષ્ણ શું કહેવા? તમને સાંભળતા કાનમાં અમૃત રેડાય છે. લ્યો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નાત પન્નાત ને આખું ગામ પેરામણી પામ્યું, પણ સગી નણંદની કુમરા જેવી દીકરી કોઈને યાદ ન આવી. હી ચી તો આઘા રહ્યા, પણ મારી છોડી ચીઠું ન પામી. અરે ધૂળ પડીએ મામેરામાં ને ધૂળ પડીએ પેરામણીમાં. આ લ્યો ભાભી, જેટલું આપ્યું છે એ પાછું લઈ લો, એટલે તમને તમારા બાપને કામ લાગશે. બાપુ બાપુ
એનું જ નામ વ્યવહાર દીકરી. ગમે તેટલું કરો તો એ ક્યાંક કોકને તો વાપરું પડવાનું. લોકો મેણું મારવાના છે. નંદીની દીકરી રહી ગઈ છે, એ કપડાનો કટકો મળી જાય તો એ મેળું ટળે. દીકરી, દેનારા દઈ ગયા, એ લેનારા લઈ ગયા. બાપુ, નંદી મારું કાળ જુબીન છે, કંઈક કરો. ના, કાળ જાશે ને કેડી રહી જશે. આટલું દીધું તો એક કાપડું દઈ દે. તારે ભંડારે ખોટ નથી. દયા કર દયાના સાગર, કૃપા કર કરુણા નિધાન. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બાબુ જો, રાધે કૃષ્ણ. સૃષ્ટિ તણું સર્જન કર્યું, જીવ જંતુને ઉપજાવ્યા ને અગન નો ગોળો રચીને નવખંડ ને મેં થાપ્યા. એ મચ્છનો અવતાર લઈ મેં વેદ ને ઉગાવ્યા ને કચ્છ ના અવતાર રૂપે સમંદર વલોવ્યા. ડૂબી ગયેલી પૃથ્વીને વારા હતી ઉચકી હતી, નરસિંહ હતી હરણા કશ્યપની છાતીને ચીરી હતી. વામન મટી વેરાટ જો પાતાળ બળીને ચાપ્યો, પરશુતણી પરસી કાળો કેર ત્યાં વર્તાવ્યો. એ પૂરી અવધ નો હું રામ રાજા પણ વનો વન ભટકતો ને કૃષ્ણ રૂપે કંસના માથા જમીન પર પટકતો. એ શાંતિ તનો સંદેશ લે હું બુદ્ધ રૂપે અવતર્યો. એ કળયુગ નગર હું વિધ વિધ સ્વરૂપે જન્મિસ્તર્યો. મનુષ્ય હેતુ કાજ દશ અવતાર જગમાં મેં ધર્યા. એ મેં યુગે યુગે જન્મવાના કોલ જુઓ મેં કર્યા. સર્જન વિસર્જન કરું હું તો કાળનો પણ કાળ છું. છું સ્વામી હું તો આ જગતનો અને પૃથ્વીનો પ્રતિપાળ છું. બોલો દ્વારકાધીશ કી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો મુરલી મનોહર લાલ કી, બોલો દ્વારકાધીશ. રે રે મામા બાબા મામા ની બાબા મામા રે. રે માપા રે માપા રે માપા ની બા. પાણી ઝા પાણી ઝા રે ઝા. સાની બા ની બામા બામા રે મરે 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 ઝા ની ની ઝા. સાની બા ની બામા બામા રે મરે ઝા ની ની ઝા. સાની બા ની બામા બામા રે મરે ઝા ની ની ઝા. નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી ખેડમાં. ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી, કાનો રમે છે મારી, કાનો રમે મારી ખેડમાં. ક્યો તો ગોરી રે ચિતલની ચૂંદડી મંગાવી દઉં. ક્યો તો ગોરી રે ચિતલની ચૂંદડી મંગાવી દઉં. ચૂંદડીનો એ ચૂંદડીનો ગોરનાર રે કાનો રમે છે
રમંતા ખેલંતા જીરે રાસ રમંતા ખેલંતા જોરદાર તાળીઓથી આપણે